સૌ હાથમાં ચોખા રાખી ધ્યાનથી આ આખી વાર્તા સાંભળજો. બોલી શીતળા માત કી જય. એક ગામમાં દેરાણી જેઠાણી તેની સાસુ સાથે રહેતી હતી. બંને વહુઓ ઘરે દેવના દીધેલા એક એક દીકરા હતા. મોટી વહુ ઈશાળુ હતી, જ્યારે નાની વહુ બહુ ભલી હતી, ભોળી અને પ્રેમાળ હતી. એક વખત શ્રાવણ માસમાં રાંધણછઠનો દિવસ આવ્યો. સાસુએ નાની વહુને રાંધવા બેસાડી. નાની વહુ મધરાત સુધી રાંધતી હતી. એટલામાં ઘોડિયામાં સૂતેલો છોકરો રડવા માંડ્યો. આથી બધું કામ પડતું મૂકીને વહુ છોકરાને જઈ જરા આડે પડખે થઈ તેને થાકના લીધે જોતજોતામાં ઊંઘ ચડી ગઈ. ચૂલો સળગતો હતો. મધરાત પછી શીતળામાં ફરવા નીકળ્યા. તેઓ ફરતા ફરતા નાની વહુના ઘરે આવી પહોંચ્યા અને ચૂલામાં